સાવલી તાલુકાના કડોડા ગામ પાસે આવેલ મહીસાગર નદીના પુલ પર લોખંડની રેલિંગ મારેલ છે। તે રેલિંગ પર ચડીને સાવલી નગરના ભીમનાથ મહાદેવ પાસે રહેતા રમેશભાઈ પાટણવાડિયાના દીકરા અજયભાઈ રમેશભાઈએ નદીમાં છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું। તો સવારના ટાઈમમાં બાઇક લઈ નોકરીએ જઉં છું તેમ કહીને મહીસાગર નદીના પુલ પરથી કોઈ અગમ્ય કારણોસર નદીના પડતો મૂકી આપઘાત કર્યો હતો। સ્કૂટરના આધારે રાહદારીએ તેઓના ઘરે જાણ કરતા આપઘાત કરીની આશંકાના આધારે કનોડા ગામના તરવૈયાઓએ નાવડી દ્વારા લગભગ 4 કલાકની જહેમત બાદ નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો। વડોદરા ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પણ શોધખોળ પણ આદરી હતી। આ સાથે જ પહેલા જ મૃતક અજયનો મૃતદેહ સ્થાનિક તરવૈયાઓને મળી જતા નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। 21 વર્ષીય ઉંમર ધરાવનાર યુવકે આપઘાત કર્યો છે। સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બીએડમાં અભ્યાસ કરતો હતો। આ મૃતદેહને સાવલી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। આગળની કાર્યવાહી હવે સાવલી પોલીસ હાથ ધરી છે। પટેલ પ્રણવ સાથે મુકેશસિંહ ભુમેલા, સાવલી, વડોદરા।